ઉત્તર ભારતના અંદર એક બહુ મોટા શેઠિયા, એમના પુત્રનું નામ હતું પૂરણમલ શેઠ. અને એમના પિતાએ બહુ ધનવાન, બહુ સંપત્તિ ભગવાન એમને પ્રદાન કરેલી. અને એકમાત્ર પુત્ર હતો એ સંપત્તિના હકદાર રૂપે. પણ આ પુત્ર જ્યારે પ્રગટ થયો પૂરણમલ, એને નાનપણથી ધનમાં રસ નથી, એને નાનપણથી કોઈ વસ્તુમાં રસ નથી. એ તો બસ ભગવાનનું ભજન કર્યા કરે, ભગવાનનું સ્મરણ કર્યા કરે. આ પૂરણમલના પિતાને ચિંતા થઈ કે મારો છોકરો એ કઈ જ કરશે નહીં, આ બધી સંપત્તિ કોણ સંભાળશે, કશામાં રસ નથી. એના પિતાજીએ એમના જે મિત્ર હતા એમને કહીને પૂરણમલને એમની દુકાને બેસવાનું કહ્યું. પિતાજીના મિત્રની દુકાને આ પૂરણમલ બેસતો પિતાની ઈચ્છા પૂરી કરવા. ખૂબ સરસ નકશી કામ કરે, ખૂબ સારો કારીગર હતો પોતે. અને પૂરણમલ એટલી સરસ રીતે નકશીકામ વાળી વસ્તુઓ બનાવતો ને એટલા બધા ઘરાકો વધી ગયા કે એ મિત્રના મનમાં થયું કે વાહ વાહ પૂરણ, તું તો ધન્ય છે, તારા અંદર તો બહુ સારી આવડત છે, બહુ સારી ક્વોલિટીઝ છે, ધન્ય છે તારા પિતા. અમુક વર્ષો થયા, પૂરણમલના પિતાનું દેહાંત થયું. અને જ્યાં પૂરણમલના પિતાનું દેહાંત થયું ત્યાં તો પૂરણમલ તરત ભાગ્યા છે. પિતાની ઈચ્છાથી જ એ આ નકશીકામ કરતા હતા. હવે પિતા જતા રહ્યા પછી નકશીકામ કરવાનો કોઈ અર્થ નથી. હવે પિતા નથી, એની પત્નીને જરા પણ ધાર્મિક કાર્યમાં રસ નથી, પ્રવાહી છે, નાસ્તિક જેવી છે, પ્રભુમાં રસ નથી. અને પત્નીને પ્રભુમાં રસ નથી. અને પૂરણમલ તો ખૂબ ભક્ત હૃદયનો વ્યક્તિ. પત્નીને રસ ના હોય ને પતિને રસ હોય તો ક્યાંથી જોડકું ચાલે? આ દુનિયાના અંદર જોડકા ત્યારે સફળ થાય છે જ્યારે બંનેનું લક્ષ્ય એક હોય. પતિને ભગવાનમાં બહુ આસક્તિ હોય, પત્નીને ના હોય તોય જોડકું ના ચાલે. પત્નીને હોય ને પતિને ના હોય તોય જોડકું ના ચાલે. બંનેના અંદર ભક્તિ હોવી જોઈએ ને તો ભક્તિ માર્ગમાં આગળ વધે ને. અને ભક્તિ માર્ગ જ નહીં, જીવનના આ વિશ્વના અંદર કોઈ પણ સફળ પુરુષ પાછળ એની પત્નીનો બહુ મોટો હાથ હોય છે. હવે આ મોટા મોટા બધા ક્રિકેટર્સ હોય, 4-4 મહિનાની ટૂર ઉપર જાય રમવા માટે, 4-3 મહિના બહાર જાય અને પેલા પત્નીઓ રોજ ફોન કરીને હેરાન કરે, મને સમય આપતા નથી, તમે આમ છો, બહાર ફર્યા કરો છો, આવું ચાલતું હોય, જો સમય નહોતો આપો તો લગ્ન કેમ કર્યા, આમ છે તેમ છે, હેરાન કરે. તેનું ગાડું ચાલે. તમે બધા 2 મહિનાથી છો ને મારા સાથે, છો કે નહીં? 2 મહિનાથી હું તો એકલો છું, તમે તો 4 છો ને નિવાડા. હવે આ લોકોને હેરાન કર કરે તો આ મારા સાથે અહીંયા વગાડવા આવી શકે? ટેન્શન જ કરે ને. હું હસો છો? પછી સંગીતના સુર અપાય, મનમાં જો અશાંતિ હોય તો સુર અપાય. શાંત છો ને બધા? 2 મહિનાથી એક કથા પૂરી થાય, બીજી ચાલુ થાય, બીજી ચાલુ થાય, 8 કથા એક સાથે હોય તો 2 મહિનાથી બહાર ને બહાર હોય. હવે આની પત્ની એ જરાય ભક્તિમાં રસ ના હોય. પૂરણમલને ભક્તિમાં ખૂબ રસ છે. એટલે હવે આ વારંવાર અશાંતિ ફેલાવે. એટલે પૂરણમલે કીધું, લે આ સંપત્તિ ઘર ભેગી થા, છૂટી કરી, ભલું થયું ભાંગી જંજાળ, ભલું થયું ભાંગી જંજાળ. પિતાજી ગયા, પત્ની ગઈ એકલા. અને એકવાર રાતના જ્યારે સૂતા હોય છે ત્યારે અચાનક એની આંખ ચીમકી છે. શિનાજીએ પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે આ પૂરણમલ ક્ષત્રિયને અડધી રાતના સ્વપ્નમાં આજ્ઞા કરી છે, હે પૂરણમલ, ગિરિરાજી ઉપર મારું ભવ્ય મંદિર બનાવવાનું છે અને હું તને પ્રેરણા કરું છું, આ રસ્તો બતાડું છું, જલ્દી તારા પિતાની બધી સંપત્તિ લઈને, ધન લઈને તું મારા પાસે દોડ્યો આવ અને એ ધનનો ઉપયોગ તારે મારા સુંદર મંદિર બનાવવા માટે કરવાની છે. સવારે ઉઠીને પૂરણમલે એકદમ આશ્ચર્ય થયું, આ કયા ભગવાન હતા? રસ્તો વસ્તો બધું જ એને યાદ છે. બીજા દિવસે સવારે ધન લઈને દોડી પડ્યા છે પૂરણમલ.
વાયુ વેગે પહોંચી ગયા છે વ્રજના અંદર અને પૂછતા પૂછતા પહોંચી ગયા છે ઉપર ગિરિરાજજી ઉપર શ્રીનાથજી પાસે. મુખિયાજી છે, દર્શન બંધ છે. મુખિયાજીને કીધું કે તમારા આ દેવે મને આજ્ઞા કરી છે કે અહીંયા સુંદર મોટું મંદિર બંધાવવાનું છે. મુખિયાજીએ કીધું કે અમારા ભગવાન તો શ્રી મહાપ્રભુજીની આડીથી એમની સેવા થાય છે. જ્યાં સુધી જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી તમે કોઈ તમારા મનોરથને સિદ્ધ નથી કરી શકવાના. પ્રતીક્ષા કરો. દર્શન ખુલ્યા અને પૂર્ણમલ જ્યાં શ્રીનાથજી બાવાના બંને નેત્રો પૂર્ણમલ પર પડ્યા છે એને અહેસાસ થઈ ગયું ये वही भगवान थे जिन्होंने मुझे आज्ञा की है स्वप्न के अंदर. यही मेरी आखिरी मंजिल है, यही मेरा आखिरी लक्ष्य है. इन्हीं के लिए तो मेरा जन्म हुआ है. अरे इनके मंदिर के लिए तो इतना भाग्य से मुझे संपत्ति प्राप्त हुई है. એમના જીવનનું લક્ષ્ય શ્રીનાથજી બની ગયા છે. આ બાજુ પૂર્ણમલ ક્ષત્રિય વ્રજમાં આવી ગયા છે અને પેલી બાજુ શ્રી મહાપ્રભુજી એ પૃથ્વી પરિક્રમાના અંદર છે. અનેક જીવોને પોતાની પૃથ્વી પરિક્રમા દરમિયાન શ્રી મહાપ્રભુજી શરણે લઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પરિક્રમા દરમિયાન પંઢરપુર પધાર્યા છે અને પંઢરપુરના અંદર ભગવાન વિઠોબાએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે આપ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કરો, અમારે આપના ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. ત્યાંથી મહાપ્રભુજી આગળ પધાર્યા છે અને આગળ પધારીને થોડા સમયમાં ફરી વ્રજમાં પધાર્યા. જ્યારે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, મહાપ્રભુજીએ મુખિયાજીને બોલાવ્યા. મુખિયાજી, અહીંયા કોઈ પૂર્ણમલ ક્ષત્રિય કરીને કોઈ વ્યક્તિ આવ્યો છે. જી મહારાજ, આપને કેવી રીતે ખબર? અમને શ્રીનાથજીને પ્રેરણા કરી છે. જલ્દી બોલાવો પૂર્ણમલ ક્ષત્રિયને. શ્રીનાથજીએ પોતાના મંદિર બનાવવા માટે જેમ પૂર્ણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી એ જ રીતે શ્રીનાથજીએ એક આગ્રાના હીરામણી મિસ્ત્રીને પણ આ જ રીતે સ્વપ્નમાં પ્રેરણા કરી અને હીરામણી મિસ્ત્રી પણ દોડતા વ્રજ ચાલ્યા આવ્યા છે એ સ્વપ્નના આધારે. પૂર્ણમલ ક્ષત્રિય અને હીરામણી મિસ્ત્રી આ બંને શ્રી મહાપ્રભુજીના સમક્ષ આવીને દંડવત કર્યા છે. મહારાજ, અમને શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી હતી, એમની પ્રેરણાથી અમે અહીંયા સુધી આવ્યા છે. પૂર્ણમલ, અમે બધું જ જાણીએ છીએ, પણ સૌથી પહેલા તમારે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી પડશે. જ્યાં સુધી તમે પ્રભુના સેવક નહીં થાઓ ત્યાં સુધી પ્રભુ તમારું એ દ્રવ્ય અંગીકાર નહીં કરે. તમારે સેવક થવું પડશે. અરે આ તો મારું સૌભાગ્ય છે કે આપના જેવા સદગુરુ ના શરણે હું આવ્યો છું અને શ્રીનાથજીના મંદિર બનાવવા માટે મારું જીવન હું સમર્પિત કરીશ. એ તો મેરા સૌભાગ્ય है. પૂર્ણમલને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી છે, હીરામણી મિસ્ત્રીને નામ દીક્ષા આપી છે, નકશો તૈયાર કરવાનું કીધું છે. હીરામણી મિસ્ત્રી એ નકશો તૈયાર કરીને લાવ્યો છે અને જ્યાં નકશો આવ્યો છે ત્યાં મહાપ્રભુજીએ નકારમાં માથું હલાવ્યું છે. એ નકશાના અંદર શિખરબંધ મંદિર છે, 7 ધ્વજા ફરકી રહી છે. મહાપ્રભુજી કહે છે કે અમારા ઠાકોરજીનું મંદિર એ આવું શિખરવાળું ન હોય, અમારું તો નંદાલય હોય. ઠાકોરજીનું જાઓ નંદાલય બનાવીને લાવો, નંદરાયજીનું ઘર બનાવીને લાવો. આવા શિખરવાળા મંદિર અમારા ભગવાનના નથી હોતા. ફરી ગયો, ફરી નકશો બનાવ્યો, ફરી આવ્યો અને જ્યાં નકશો ખોલ્યો ફરી શિખરવાળું 7 ધ્વજાનું મંદિર. મહાપ્રભુજીએ કીધું, અરે હીરામણી, તને સંબંધ નથી પડતી કે અમારા પ્રભુનું મંદિર એ શિખરવાળું નથી હોતું? હે મહારાજ, આપે આપેલી કંઠીના સોગંદ ખાઉં, મેં તો નંદાલય જ બનાવેલું, પરંતુ કોણ જાણે આ બધી રેખાઓ કેવી રીતે ફેરવાઈ ગઈ. હીરામણી, એક કામ કર, મારા સામે બેસીને નકશો બનાવ. મહાપ્રભુજીના સામે એ વખતે દામોદરદાસ હરસાણીજી છે, સદુ પાંડેજી છે, રામદાસ મુખિયાજી પણ ઉપસ્થિત છે, બીજા અંગત વૈષ્ણવો ઉપસ્થિત છે. અને એ નકશો જ્યારે બની રહ્યો હોય છે છેક સુધી બધું બરાબર ચાલે છે. હવેલી બને છે, નંદાલય બને છે. અને જ્યારે ફાઇનલ ફિનિશિંગ એ નકશાનું ચાલતું હતું એ વખતે બધાના દેખતા એ આખી હવેલી વાળો જે નકશો હતો એ આખા ફેરવાઈ ગયો અને શિખર વાળું 7 ધ્વજાનું મંદિર એમાં બની ગયું. અને બધાના સામે આ ચમત્કાર થયો. ત્યારે મહાપ્રભુજીને થયું કે અમારા શ્રીનાથજી બાબા એ બધાના થઈને બિરાજવા માંગે છે. શ્રીનાથજી બાબા એક જગ્યાએ બંધાવા માંગતા નથી. શ્રીનાથજી બાબા તો પ્રત્યેક માનવી ઉપર કૃપા કરવા માંગે છે. આ શ્રીનાથજી બાબા એ
એમની ભક્તિ એ કદાચ મુસ્લિમ પણ કરી શકે છે, એમની ભક્તિ કોઈ બીજા ધર્મવાળો પણ કરી શકે છે, એમની ભક્તિ કોઈ પણ જીવ કરી શકે છે. જેને શ્રીનાથજી બાબા ઇલેક્ટ અને સિલેક્ટ કરશે એ કોઈ પણ નાત જાતમાંથી શ્રીનાથજી બાબા એ સર્વનું કલ્યાણ કરવા માટે હવે અનેક કાળ સુધી આ મંદિરમાં બિરાજમાન રહેશે, અનેક વર્ષો સુધી અહીંયા બિરાજવા માંગે છે. એટલે શ્રીનાથજીની જ આ ઈચ્છા છે, એને આપણે માન્ય કરીએ. નકશો તૈયાર થઈ ગયો છે. હવે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે શ્રી ગિરિરાજ બાબા પાસે, અને ગિરિરાજ બાબા પાસે પધારીને હાથ જોડીને શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી છે, હે હરિદાસવર્ય, હે શ્રી ગિરિરાજ બાબા, આપના માટે આપને કષ્ટ પડે એવો પ્રસ્તાવ લઈને આવ્યો છું. ગિરિરાજ બાબા કહે છે કે હે મહાપ્રભુજી, આપના કોઈ પણ પ્રસ્તાવ એ પ્રભુ વગરના હોતા નથી, અને પ્રભુને સુખાર્થ જ આપના પ્રસ્તાવ હશે. આપ જે કહેશો મને માન્ય છે. હે ગિરિરાજ બાબા, અમારા શ્રીનાથજીને અહીંયા આપના શિખર ઉપર મોટું મંદિર સિદ્ધ કરાવવું છે. અનેક કારીગરો આવશે, અનેક માલ સામાન આવશે, અનેક વૃક્ષોનું છેદન થશે, આપને બહુ કષ્ટ પડશે. ગિરિરાજી કહે છે જો મારા નાથનું, શ્રીનાથજી કોણ છે? શ્રી ગોવર્ધન નાથ. ગોવર્ધન ના પણ જે નાથ